નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન ગ્રેવિટી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભૌતિક વિજ્ઞાનમાં ત્રિકોણમિતિના ઉપયોગ વિશે જાણવાના છે। આમ તો જોઈએ ને તો ભૌતિક જ્ઞાનમાં ત્રિકોણમિતિનો બહોળો ઉપયોગ થાય છે। સામાન્યતઃ આપણે જોઈએ તો વાત કરીએ ને તો સદિશોના ઘટકોના વિભાજનમાં અહીં જોઈ શકો છો, સદિશોના ઘટકોના વિભાજનમાં ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે। એ જ રીતે પ્રક્ષેપ ગતિના વર્ણન માટે પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે। એ જ રીતે ઢાળવાળી સપાટી પરથી બળોના સંતુલન માટે પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે। તરંગો અને દોલનોના સમીકરણો દર્શાવવામાં પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે। પ્રકાશશાસ્ત્રમાં સ્નેલનો નિયમ n1 sin θ1 બરાબર n2 sin θ2 દર્શાવવા માટે પણ ત્રિકોણમિતિનો ઉપયોગ થાય છે। આમ ભૌતિક જ્ઞાનમાં ત્રિકોણમિતિનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે। આથી ત્રિકોણમિતિ વિશે પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે। તો ચાલો શરૂ કરીએ। ત્રિકોણમિતિમાં હવે આપણે શરૂઆત કરીશું ખૂણો। ખૂણા વિશે આપણે સમજવું છે। તો આપણે જોઈએ કે આપણી પાસે એક જોઈએ ને તો એક સંદર્ભ રેખાઓ આપણે લઈએ તો અહીં આપણે આ રીતે બે એક્સ અને વાય અક્ષ દર્શાવતી બે રેખાઓ એકબીજાને ઉગમ બિંદુ ઓમાં છેદે છે એ રીતે આપણે લઈ લઈએ, બરાબર છે। આ આપણી એક સ્થિર અક્ષ છે જેને આપણે OX કહીશું, બરાબર છે। હવે આ સ્થિર અક્ષને અનુલક્ષીને એક પરિભ્રમણ અક્ષ આપણી પાસે છે જેને આપણે નામ આપીશું OP। તો આપણી પાસે આવી એક પરિભ્રમણ અક્ષ છે જેનું નામ છે OP। હવે આ OP અક્ષ છે એ શું કરે છે? તો આ સ્થિર અક્ષને અનુલક્ષીને OP અક્ષ જુદા જુદા તબક્કાઓમાં પરિભ્રમણ કરે છે। મતલબ કે આપણે અહીં જોઈએ તો આ OP અક્ષ છે એ આ રીતે સ્થિર અક્ષને અનુલક્ષીને આમ જુદા જુદા તબક્કાઓમાં આ રીતે ભ્રમણ કરતી હોય છે, આમ તમે જોઈ શકો છો। અને ભ્રમણ કરતી કરતી મૂળ પાછા પોતાના સ્થાને આવે તો તેણે 360 અંશ જેટલું માપન કર્યું છે તેમ કહેવાય। એટલે કે જે આ OP અક્ષ છે આપણી પાસે, એ OP અક્ષ સ્થિર અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે। એક ફરતી રેખા તેની પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ સુધી જવામાં, ખૂણો એટલે શું? તો એક ફરતી રેખા જે આપણી માટે કઈ છે? OP અક્ષ છે। એક ફરતી રેખા જે આપણી માટે કઈ છે? OP રેખા છે। એક ફરતી રેખા તેની પ્રારંભિક સ્થિતિ, તો આ ફરતી રેખાની પ્રારંભિક સ્થિતિ આપણે કઈ લઈએ? ધારો કે આ ફરતી રેખા છે એની પ્રારંભિક સ્થિતિ અહીં છે, અહીં OX જે સ્થિર અક્ષ છે એ અક્ષ પર જ એની પ્રારંભિક સ્થિતિ છે। તો એક ફરતી રેખા તેની પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિ સુધી જવામાં જેટલું પરિભ્રમણ કરે છે, દાખલા તરીકે આ એની પ્રારંભિક સ્થિતિથી અંતિમ સ્થિતિમાં જવા માટે ધારો કે અહીં આવીને ઊભી રહી, આટલું પરિભ્રમણ કર્યું એને વિષમ ઘડી દિશામાં, જેટલું પરિભ્રમણ કરે છે તેના દ્વારા ખૂણો માપવામાં આવે છે। ખૂણો માપવામાં આવે છે। તો આ ખૂણાની બેઝિક ડેફિનેશન છે। મતલબ કે અહીં આપણે કહેવું હોય તો કહી શકાય કે જે આ OX અક્ષ છે એ સ્થિર પરિભ્રમણ અક્ષ છે,
OX છે કેવી છે? સ્થિર અક્ષ છે. આપણે અહીં કહી શકીએ કે અહીં OX એ આપણી પાસે કેવી છે? સ્થિર અક્ષ છે. અને OP છે આપણી પાસે કેવી છે? પરિભ્રમણ અક્ષ છે. તો આ પરિભ્રમણ અક્ષે એની પ્રારંભિક સ્થિતિમાંથી અંતિમ સ્થિતિમાં પહોંચવા માટે જે પરિભ્રમણ કર્યું હોય તે પરિભ્રમણનું માપન આપણે અહીં થીટા વડે એટલે કે ખૂણા વડે કરીએ છીએ તેમ કહેવાય. હવે આપણે ચર્ચા કરીશું ખૂણાના પ્રકાર વિશે. તો ખૂણાના પ્રકારમાં આપણે ખૂણાના બે પ્રકાર વિશે અભ્યાસ કરવાના છીએ. પહેલો પ્રકાર આપણે જોઈએ. પહેલો પ્રકાર છે આપણી પાસે ધન ખૂણા. ધન ખૂણો, પોઝિટિવ એંગલ. બોલીએ તો પોઝિટિવ એંગલ. કોને ધન ખૂણો કહેવાય? તો આપણે સમજવું છે ધન ખૂણો કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ કે આપણી પાસે એક સ્થિર અક્ષ છે અને એક પરિભ્રમણ અક્ષ છે. તો આપણી પાસે આપણે વિચારીએ કે આપણી પાસે આ એક સ્થિર અક્ષ છે જેનું નામ આપણે આપીએ છીએ OX. OX તરીકે આપણી પાસે આ એક સ્થિર અક્ષ છે અને આપણી પાસે આ રીતે એક પરિભ્રમણ અક્ષ છે OP. તો જો સ્થિર અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ અક્ષ કઈ દિશામાં? વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરતી હોય. આ દિશાને કઈ દિશા કહીશું? વિષમ ઘડી. વિષમ ઘડી દિશામાં ભ્રમણ કરતી હોય તો મળતો જે ખૂણો થીટા છે એ કેવો છે? ધન ખૂણો છે. ધન ખૂણો દર્શાવે. તો આ એક ખૂણાનો પ્રકાર થયો. બીજો પ્રકાર આપણે ખૂણાની વાત કરીએ તો ખૂણાનો બીજો પ્રકાર આનાથી વિરુદ્ધ છે જેને આપણે ઋણ ખૂણો કહીશું. ઋણ ખૂણો. બોલીએ તો નેગેટિવ એંગલ. તો ઋણ ખૂણા વિશે આપણે જાણવું છે. તો ઋણ ખૂણામાં આપણે જોઈએ તો અહીં આપણે એક સ્ટ્રક્ચર સમજી લઈએ એટલે તરત ખબર પડી જશે કે આ રીતે આપણી પાસે છે. આપણી પાસે આ રીતે એક સ્થિર અક્ષ છે OX અને જો પરિભ્રમણ અક્ષ સ્થિર અક્ષને અનુલક્ષીને સમઘડી દિશામાં એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જે પરિભ્રમણ અક્ષ છે આપણી પાસે OP છે એ સ્થિર અક્ષ OX ને અનુલક્ષીને ઘડિયાળની કાંટાની દિશામાં એટલે કે સમઘડી દિશામાં આ ભ્રમણને આપણે કયા નામે ઓળખીશું? સમઘડી ભ્રમણ. એટલે કે સમઘડી દિશામાં જો ભ્રમણ કરતી હોય તો આપણો ખૂણો થીટા કેવો બને છે? ઋણ ખૂણો દર્શાવે છે. તો આ રીતે આપણે ખૂણાના બે પ્રકાર વિશે જાણીએ છીએ. હવે ખૂણો માપવાની પદ્ધતિઓ વિશે આપણે જાણવું છે. ખૂણાના માપનની પદ્ધતિઓ વિશે હવે આપણે જાણવું છે. તો ખૂણાના માપનની મુખ્યત્વે 3 પદ્ધતિઓથી આપણે પરિચિત છીએ. એમાંની પહેલી પદ્ધતિ આપણે સમજીએ જેને આપણે ઓળખીએ છીએ ષષ્ટિક પદ્ધતિ. ષષ્ટિક પદ્ધતિ જેને આપણે ઇંગ્લિશમાં બોલીશું સેક્સાજેસિમલ સિસ્ટમ. તો ષષ્ટિક પદ્ધતિમાં આપણે વાત કરીએ ને તો એક કાટખૂણો બરાબર 90 અંશ. આપણે ઉપર જે ટપકું કર્યું ને એને અંશ તરીકે વાંચીએ છીએ. 90 અંશ તરીકે જ ગણવામાં આવે છે. એ જ રીતે 1 અંશ બરાબર 60 મિનિટ. જે લીટું કર્યું ને ઉપર
આજે આપણે ઉપર આ ટપકું કર્યું એને મિનિટ તરીકે આપણે ઓળખીએ છીએ. એ જ રીતે 1 મિનિટ, જેને આપણે આ રીતે લીટું કરીએ છીએ 1 મિનિટ, એ જ રીતે આપણે કહીએ તો 1 મિનિટ બરાબર 60. અહીં 2 ટપકા કર્યા જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? સેકન્ડ. અહીં જે 2 ટપકા છે એને ઉચ્ચારણ શું થાય છે? સેકન્ડ. તો આ રીતે એનું માપન કરવામાં આવે છે. બીજી પદ્ધતિની આપણે વાત કરીએ તો બીજી પદ્ધતિમાં આપણે વાત કરીશું શતાંશ પદ્ધતિ. શતાંશ પદ્ધતિ, જેને આપણે સેન્ટીસિમલ સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. આનો બહુ ઉપયોગ નથી થતો, છતાં પણ આપણે ભણીએ તો શતાંશ પદ્ધતિમાં એક કાટખૂણો બરાબર 100 એટલે કે 100 ગ્રેડ. આ જી છે એને શું વંચાય છે? ગ્રેડ. 100 ગ્રેડ. 1 ગ્રેડ બરાબર 100 મિનિટ થાય છે. એક ગ્રેડ બરાબર 100 મિનિટ થાય છે અને 100 અને 1 મિનિટ બરાબર 100 સેકન્ડ થાય છે. તો આ રીતે શતાંશ પદ્ધતિમાં માપન કરવામાં આવે છે. અને છેલ્લી બહુ પોપ્યુલર પદ્ધતિ છે જેને આપણે કહીશું સર્ક્યુલર સિસ્ટમ, વૃત્તીય પદ્ધતિ. ત્રીજી પદ્ધતિની વાત કરીએ તો એ છે વૃત્તીય પદ્ધતિ, સર્ક્યુલર સિસ્ટમ. આ પદ્ધતિ બહુ પ્રચલિત છે. સર્ક્યુલર સિસ્ટમમાં ખૂણો રેડિયનમાં માપવામાં આવે છે. ખૂણો રેડિયનમાં માપવામાં આવે છે. આ પદ્ધતિમાં આપણે જોઈએ ને તો આ પદ્ધતિમાં પાઈ રેડિયન બરાબર 180° લેવામાં આવે છે. આપણે સમજીએ કે આપણી પાસે એક આ રીતે આર ત્રિજ્યાનું એક વર્તુળ છે. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? આર છે. આર ત્રિજ્યાનું એવું આપણી પાસે એક વર્તુળ છે. હવે આ વર્તુળમાં આપણે વાત કરીએ તો આ જે આપણી પાસે આ જે ઓ અને પી, આ ઓપી છે આપણી પાસે કેવી છે? સ્થિર અક્ષ છે. અને ધારો કે આ રીતે એક બીજી અક્ષ છે જેની ત્રિજ્યા પણ કેટલી છે? આર છે, જે ઓક્યુ છે. તો આ પરિભ્રમણ જે અક્ષ છે એને સ્થિર અક્ષની સાપેક્ષે જે પરિભ્રમણ કર્યું એ પરિભ્રમણનું પ્રારંભિક અને અંતિમ સ્થાન વચ્ચેનું જે માપન છે એને આપણે થીટા વડે દર્શાવીએ છીએ. તો આ થીટા દર્શાવવું પડે છે આપણે. તો અહીં જે આપણે પીક્યુ થયું આપણી પાસે બરોબર છે, એટલે કે અહીંથી કોઈ કણ છે બિંદુ પીથી ગતિની શરૂઆત કરે અને આ માર્ગે ચાપ પીક્યુ પર ગતિ કરીને બિંદુ ક્યુ આગળ પહોંચે તો આપણે કહી શકીએ કે આંતરાતો ખૂણો અથવા પરિભ્રમણનું મૂલ્ય કેટલું થશે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપને આપણે પીક્યુ કહીશું, પીક્યુ ચાપ ભાગ્યા ત્રિજ્યા આપણી પાસે છે અત્યારે હાલ પૂરતી આર. તો આમ આંતરાતો ખૂણો થીટા બરાબર, અહીં આપણે ખૂણો થીટા બરાબર શું લખીશું? ચાપ ભાગ્યા ત્રિજ્યા. આવું આપણે લખી શકીએ.
સિમ્બોલમાં આપણે ચાપને એસ તરીકે દર્શાવીએ અને ત્રિજ્યાને આર તરીકે દર્શાવીએ તો આપણે લખી શકીએ ખૂણો થીટા બરાબર S/R. જો ચાપની લંબાઈ S બરાબર R લેવામાં આવે તો થીટા બરાબર શું થાય? S ના જગ્યાએ R ભાગ્યા R બરાબર શું થાય? 1. તો એનો મતલબ શું થયો? ચાપની લંબાઈ S બરાબર R લેવામાં આવે તો થીટા આપણને કેટલું મળશે? 1 રેડિયન મળે એમ કહી શકાય. થોડુંક રેડિયન વિશે આપણે હજુ થોડુંક જાણીએ તો રેડિયનમાં આપણે વાત કરીએ ને તો જ્યારે કોઈ પદાર્થ એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે કે એક ચક્કર પૂર્ણ કરે, કોઈ પદાર્થ એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેને આંતરેલો ખૂણો થીટા હંમેશા કેટલો થાય છે? એના પરિઘ જેટલો એટલે કે 2π રેડિયન જેટલો. કેટલો થાય છે? 2π રેડિયન જેટલો થાય. એટલે આપણે આના આ રીતે લખી શકીએ કે કોઈ કણ છે એક ચક્કર પૂર્ણ કરે એટલે એનો ચાપ કેટલો થાય? એના પરિઘ જેટલો એટલે કે 2πr અને પરિઘ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંથી આપણે ત્રિજ્યા ઉડાડી દઈએ તો આપણી પાસે કેટલો જવાબ આવે? થીટા બરાબર 2π રેડિયન. એટલે કે કોઈ કણ એક પરિભ્રમણ પૂર્ણ કરે, એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તે 2π રેડિયન જેટલું કોણીય અંતર કાપે છે અથવા 2π રેડિયન જેટલો ખૂણો આંતરે છે એમ કહેવાય. પરંતુ આપણે જાણીએ છીએ કે પાઈ રેડિયન બરાબર 180 અંશ છે. સો દેટ ધીસ ઇમ્પ્લાઇઝ 2π રેડિયન બરાબર 360 અંશ થાય. માટે કોઈ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલું? આપણે 360 અંશ જેટલું ભ્રમણ કરવું પડે એમ કહી શકાય. હવે આપણે આના પરથી એક જવાબ જોઈએ તો આપણી પાસે છે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી. ધીસ ઇમ્પ્લાઇઝ 1 રેડિયન બરાબર 180 ડિગ્રી ભાગ્યા 180 ભાગ્યા પાઈ, 180 ભાગ્યા પાઈ બરાબર 180 ભાગ્યા 3.14, 180 અંશ ભાગ્યા 3.14. તો આનો આન્સર આપણે મેળવીએ તો આપણને મળે છે 57.3 અંશ. તો આમ આપણે કહી શકીએ કે 1 રેડિયન બરાબર 57.3 અંશ થાય છે. અથવા તો ટૂંકમાં બોલીએ તો 1 રેડિયન બરાબર, આપણે એક આ બાબત યાદ રાખી શકીએ ને એક આ બાબત. 1 રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ અંશ અથવા 57.3 અંશ એમ કહી શકીએ. ઓકે, તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. એ જ રીતે આનાથી ઉલટું પણ થોડુંક સમજી શકીએ. ઉલટું આ રીતે સમજી શકાય કે આપણી પાસે છે 1 અંશ બરાબર પાઈ ભાગ્યા 180 પાઈ ભાગ્યા 180 રેડિયન. બરાબર છે. અહીંથી આપણે જઈએ તો આ 180માંથી અહીં નીચે લઈ જઈએ 180ને તો 1 અંશ બરાબર કેટલા થઈ જાય? 5 ભાગ્યા 180 રેડિયન. તો આ બંને મૂલ્યો, આ મૂલ્ય પણ એક યાદ રાખવા જેવું છે. તો આ મૂલ્યો, આ 3 મૂલ્યો યાદ રાખો તો આપણે ખૂણાનું માપન બહુ સરળતાથી શોધી શકીએ અને અંશમાંથી રેડિયનમાં અને રેડિયનમાંથી અંશમાં ખૂણાનું રૂપાંતરણ કરતા પણ આવડે. હવે આપણે રેડિયનનું અંશમાં અને અંશનું રેડિયનમાં રૂપાંતરણ કરતા 1-2 ઉદાહરણો જોઈએ જેથી આપણને ખબર પડે આપણે કેલ્ક્યુલેશન કેવી રીતે કરવાની છે. તો એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 1 કરીને આપણે સમજીએ. ઉદાહરણ 1માં આપણને શું કીધેલું છે? ઉદાહરણ 1માં આપણને કીધેલું છે કે 45 અંશને રેડિયનમાં ફેરવો. આવું આપણને કીધું. 45 અંશને રેડિયનમાં ફેરવો. તો આપણને ખબર છે
કે 1 અંશ બરાબર પાઈ ભાગ્યા 180 રેડિયન છે. ધીસ ઇમ્પ્લાઇઝ 45 અંશ બરાબર 45 ગુણ્યા પાઈ ભાગ્યા 180 રેડિયન થાય. તો અહીં આપણે જોઈએ તો અહીં કહી શકાય કે 45 થી 45 નો ઘડીએ બોલીએ તો 45 ચોક 180 રેડિયન બરાબર આપણો આન્સર થાય પાઈ ભાગ્યા 4 રેડિયન. તો આ રીતે આપણે અંશને રેડિયનમાં ફેરવી શકીએ છીએ. એ જ રીતે બીજું એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2 ની વાત કરીએ. ઉદાહરણ 2 માં શું કહે છે? ઉદાહરણ 2 માં આપણને કહ્યું છે પાઈ ભાગ્યા 6 રેડિયનને અંશમાં ફેરવું. આવું પૂછ્યું તો આપણે બહુ સરળતાથી ફેરવી શકીએ. આપણને ખબર છે કે 1 રેડિયન બરાબર પાઈ 1 રેડિયન બરાબર આપણે શું કહી શકીએ છીએ? 1 રેડિયન બરાબર 180 ભાગ્યા પાઈ અંશ થાય ને. 180 ભાગ્યા પાઈ અંશ. ધીસ ઇમ્પ્લાઇઝ પાઈ ભાગ્યા 6 રેડિયન બરાબર પાઈ ભાગ્યા 6 ગુણ્યા 180 ભાગ્યા પાઈ અંશ. તો અહીંથી આપણે પાઈ પાઈ ઉડાડી દીધા, 6 ઉડાડી દીધા તો આન્સર આવ્યો 30. તો આપણો આન્સર શું થાય? 30 અંશ. આન્સર આપણો શું હશે? 30 અંશ. તો આમ કહી શકીએ કે પાઈ ભાગ્યા 6 રેડિયન બરાબર 30 અંશ થાય. અને બીજી રીતે પણ કરી શકીએ. બીજી રીતમાં આપણે સીધી પદ્ધતિ વાપરીએ તો બીજી રીતમાં આપણે કહી શકીએ કે 1 રેડિયન બરાબર 57.3 અંશ. ધીસ ઇમ્પ્લાઇડ પાઈ ભાગ્યા 6 રેડિયન બરાબર પાઈ ભાગ્યા 6 ગુણ્યા 57.3 અંશ. તો પાઈ એટલે 3.14 ગુણ્યા 57.3 ભાગ્યા 6 કરીએ એટલે આપણને મળશે 180 ભાગ્યા 6 અંશ બરાબર આપણે કહી શકીએ 30 અંશ. તો આ રીતે પણ આપણે સોલ્યુશન કરી શકીએ. તો આપણને જે રીત ફાવે એ રીતે આપણે સોલ્યુશન કરવાનું છે. હવે આપણે વાત કરીશું ત્રિકોણમિતીય ગુણોત્તર વિશે. તો ત્રિકોણમિતીય ગુણોત્તર વિશે આપણે જાણવું છે. તો આપણે એક કાટકોણ ત્રિકોણની મદદથી ત્રિકોણમિતીય ગુણોત્તરને સમજી શકીશું. તો સપોઝ આપણી પાસે આવો એક કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણમાં આપણે અહીં જે છે ખૂણો અહીંથી ધારીએ તો આપણો એંગલ થીટા છે. હવે કાટકોણ ત્રિકોણમાં આ એંગલ કાટકોણ ત્રિકોણનું નામ આપી દઈએ ત્રિકોણ ABC. આવો એક કાટકોણ ત્રિકોણ છે. એમાં થીટાની સામેની બાજુને નામ આપી દઈએ સામેની બાજુ. આને કહીશું પાસેની બાજુ અને આને કહીશું કર્ણ. અને આ આપણો કાટખૂણો બરાબર છે. આ રીતે જેનું વેલ્યુ કેટલી હશે? 90 ડિગ્રી હશે. તો આવા કાટખૂણાની મદદથી આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકીએ છીએ. તો કાટખૂણો છે એ કાટખૂણો ત્રિકોણમિતીય 6 ગુણોત્તરોથી સંકળાયેલ છે. આપણે એમાંનો પ્રથમ ગુણોત્તરની વાત કરીએ તો પ્રથમ ગુણોત્તર આપણે વાત કરીશું સાઇન થીટા. તો સાઇન થીટા બરાબર આપણે લખી શકીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ.
સાઇન થીટાનું સૂત્ર આપણે લખી શકીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ. આપણા કાટકોણ ત્રિકોણમાં સામેની બાજુ છે AB અને કર્ણ છે AC. એ જ રીતે કોસ થીટા બરાબર આપણે લખી શકીએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે અહીં આપણે લખી શકીએ પાસેની બાજુ આપણી પાસે છે BC ભાગ્યા AC. એ જ રીતે હવે ટેન થીટા આપણે લખવું છે. તો ટેન થીટા બરાબર આપણે લખી શકીએ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. બરાબર છે. તો સાઇન થીટા ભાગ્યા કોસ થીટા બરાબર આપણે શું લખી શકીએ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બંનેમાં છેદમાંથી રહેલો કર્ણ ઉડી જાય એટલે અહીં આપણે લખી શકીએ AB ભાગ્યા BC. તો આ 3 ગુણોત્તરો થયા. હવે આપણે આ 3 ગુણોત્તરના વ્યસ્ત ગુણોત્તરો શોધીશું એટલે આપણને બીજા નવા 3 ગુણોત્તર મળશે. સાઇન થીટા છે એ સાઇન થીટાનો વ્યસ્ત આપણે જોઈએ તો એ થાય છે કોસેક થીટા. તો કોસેક થીટા બરાબર શું થાય 1 ભાગ્યા સાઇન થીટા. બરાબર આપણે લખી શકીએ કર્ણ ભાગ્યા સામેની બાજુ બરાબર આપણે લખી શકીએ AC ભાગ્યા AB. એ જ રીતે કોસ થીટા આપણી પાસે છે તો કોસ થીટાનો વ્યસ્ત થાય છે આપણી પાસે સેક થીટા. સેક થીટા બરાબર 1 કોસાઇન થીટા. એટલે કે કોસાઇન બરાબર આપણે શું લખીએ છીએ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એનો વ્યસ્ત લખવો હોય તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ બરાબર આપણે અહીં લખી શકીએ AC/BC. એ જ રીતે ટેન થીટાનો વ્યસ્ત છે આપણી પાસે કોટ થીટા કોટેન થીટા કહીએ. કોટ થીટા બરાબર 1/tan થીટા બરાબર ટેન થીટાનો વ્યસ્ત શું થાય પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ બરાબર આપેલા ત્રિકોણ માટે BC/AB થાય. તો આ રીતે કાટકોણ ત્રિકોણની મદદથી આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો મેળવી શકીએ છીએ. હવે આ ત્રિકોણમિતીય ગુણોત્તરો પરથી આપણે કેટલાક આગળ નિત્ય સમો મેળવવાના છે. તો તે નિત્ય સમો મેળવવાનો પ્રયત્ન કરીએ. આ આપેલ ત્રિકોણમિતીય ગુણોત્તરની મદદથી આપણે કેટલાક અગત્યના નિત્ય સમો મેળવીએ. એમાંથી મુખ્ય 3 નિત્ય સમો આ ગુણોત્તર પરથી આપણે મેળવી શકીએ છીએ. તો અગત્યના સૂત્રોમાં આપણે જોઈએ તો પહેલું આપણી પાસે સૂત્ર બનશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. બીજું સૂત્ર બનશે આપણી પાસે 1 + tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા. અને ત્રીજું સૂત્ર આપણી પાસે બનશે 1 + cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા. તો આ અગત્યના 3 સૂત્રો છે જે આપણે ભણવાના છે. આ ગુણોત્તર પરથી આપણે આ 3 સૂત્રોનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાના છે. આ સિવાય આપણે જોઈએ તો આ કાટકોણ ત્રિકોણ પરથી એક પ્રમેય આપણને જાણવો જરૂરી છે. એ પ્રમેય પણ આપણને ખબર હોવી જોઈએ. તો કાટકોણ ત્રિકોણ પરથી આપણે પ્રમેય જોઈએ તો એ પ્રમેયને આપણે ઓળખીએ છીએ પાયથાગોરસનો પ્રમેય. તો પાયથાગોરસનો પ્રમેય આપણે યાદ હોવો જોઈએ. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુના વર્ગનો સરવાળો. અહીં આપણે જોઈએ તો આપણા કિસ્સામાં
અહીં કાટકોણ ત્રિકોણ ABC છે, એમાં કર્ણ છે આપણી માટે AC અને બીજી બે બાજુઓ છે AB અને BC. તો અહીં આપણા કિસ્સામાં આપણે કહી શકીએ કે કર્ણ ABનો વર્ગ બરાબર કર્ણ ACનો વર્ગ. AB ક્યાં? કર્ણ AC છે ને? હા, અહીં કર્ણ આપણી પાસે કયો છે? AC છે. તો કર્ણ ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ એમ કહી શકીએ. અહીં આપણે જોઈ લઈએ, કાટકોણ ત્રિકોણ આ રીતે દોરીએ તો અહીં આપણે કાટકોણ ત્રિકોણ આ રીતે આપણી પાસે A, B અને C છે. તો આપણી પાસે આ બે બાજુઓનો વર્ગનો સરવાળો બરાબર આ કર્ણના વર્ગનો સરવાળો એમ કહી શકાય. તો આ એક યાદ રાખવા જેવી બાબત છે. હવે આપણે વાત કરીશું ત્રિકોણમિતીય ગુણોત્તરના કેટલાક અગત્યના ખૂણાઓ માટે મૂલ્યો. તો આપણે એક ખૂણાનું માપ મળે ને તેના પરથી બાકીના ખૂણાના માપ આપણે શોધી શકીએ. તો આપણે ફક્ત 3 ખૂણાના માપ શોધીશું અને એની મદદથી એના વ્યસ્તના માપ તો આપણને શોધતા આવડશે જ. દાખલા તરીકે આપણે વાત કરીએ તો આપણી પાસે અહીં ખૂણો લઈએ, આપણે ખૂણાના વિવિધ માપો લઈએ તો એક ખૂણો છે 0, 30, 37, 45, 53°, 60°, 90°, આ રીતે આપણે લઈ લીધા મૂલ્યો. હવે અહીં આપણે જુદા જુદા ત્રિકોણમિતીય ગુણોત્તર લઈએ. એમાં મુખ્ય 3 ગુણોત્તરો લઈએ. દાખલા તરીકે આપણે વાત કરીએ સાઇન થીટા. તો સાઇન થીટાનો ગુણોત્તરના મૂલ્ય જોઈએ તો સાઇન 0 થીટા બરાબર 0 લઈએ તો સાઇન 0નું મૂલ્ય 0 થશે. એમ સાઇન 30° મૂલ્ય 1/3 થાય. સાઇન 37° મૂલ્ય 3/5 થાય. સાઇન 45° મૂલ્ય 1/√2 થાય. સાઇન 53° મૂલ્ય 4/5 થાય. સાઇન 60° મૂલ્ય √3/2 થાય અને સાઇન 90° મૂલ્ય 1 થાય. તો આ સાઇનના મૂલ્યો આપણે જાણ્યા. હવે સાઇનના મૂલ્યો જાણીએ તો સાઇન પરથી આપણે કોસેક થીટાના મૂલ્યો પણ જાણી શકીએ. તો સાઇન પરથી કોસેક થીટાના મૂલ્યો શું થાય? સાઇનના વ્યસ્ત થાય. એટલે 1/0 વ્યસ્ત શું થાય? અનંત. 1/0 એટલે ઇન્ફાનાઇટ, અવ્યાખ્યાયિત થઈ જાય. એમ 1/2 વ્યસ્ત 2 થાય. 3/5 વ્યસ્ત 5/3 થાય. 1/√2 વ્યસ્ત √2 થાય. અહીં 5/4 થાય. અહીં 2/√3 થાય અને 1/1 થાય. તો આ રીતે સાઇન પરથી એના વ્યસ્તની વેલ્યુ મળી જાય. હવે સાઇન વિધેયનું સહવિધેય કોસ થીટા છે. મતલબ સાઇન વિધેયનું સહવિધેય કોસ થીટા છે. એટલે કેવી રીતે? તો સાઇન 90ની જે વેલ્યુ થાય એ કોસ 0ની થાય. તો સાઇન 90ની વેલ્યુ કેટલી છે? 1. એટલે અહીં ઉલટાથી જતા આવવાના, ઉલટાથી ગતિ કરતા જતા આવવાનું. તો અહીં 90 માટે 1, એમ 30 સાઇન 60ની જે વેલ્યુ થાય એ કોસ 30ની થાય એટલે √3/2. પછી આગળ જઈએ તો 53ની વેલ્યુ કેટલી થાય? 4/5. પછી 45ની વેલ્યુ કેટલી થાય? 1/√2. પછી અહીં 53ની વેલ્યુ આના 37ની વેલ્યુ થાય એ થાય અહીં 3/5. 30ની વેલ્યુ 1/3 અને 0ની વેલ્યુ કેટલી થશે? કોસ 0ની વેલ્યુ, કોસ 90ની વેલ્યુ, સાઇન 0ની જે વેલ્યુ થાય એ કોસ 90ની વેલ્યુ થાય. એટલે અહીં એને આપણે કહીશું 0. એટલે આમ કહી શકાય કે સાઇન અને કોસ છે સહવિધેયો છે. બરાબર. હવે કોસનું મૂલ્ય મળી ગયું તો એના વ્યસ્ત સેકનું વેલ્યુ પણ આપણને મળી જાય. તો આના પરથી આપણે કહી શકીએ સેક થીટા બરાબર 1નો વ્યસ્ત 1, √3/2નો વ્યસ્ત 2/√3, 4/5નો વ્યસ્ત 5/4, 1/√2નો વ્યસ્ત √2,
3/5 વ્યસ્ત 5/3, 1/2 વ્યસ્ત 2 અને 0 વ્યસ્ત અનંત અથવા અવ્યાખ્યાયિત એમ પણ કહી શકાય. તો અહીં 4 વિધેય મળી ગયા. હવે આપણે વાત કરીશું tan થીટાની. તો tan થીટા, તો હવે આપણે વાત કરીએ tan 0. તો tan 0ની વેલ્યુ કેટલી થાય? tan 0 બરાબર sin થીટા પણ cos થીટા કરીએ તો અંશ 0 એટલે બધું 0 થઈ જાય. એટલે આપણે tan 0ની વેલ્યુ આપણને કેટલી મળશે? 0. tan 30ની વેલ્યુ આપણને મળે 1/√3. tan 37ની વેલ્યુ આપણને મળશે 3/4. tan 45ની વેલ્યુ આપણને મળે 1. tan 53ની વેલ્યુ આપણને મળશે 4/3. tan 60ની વેલ્યુ આપણને મળશે √3 અને tan 19ની વેલ્યુ મળશે આપણને ઇન્ફાનાઇટ. બરાબર, 1/0 થાય એટલે ઇન્ફાનાઇટ કહી શકાય, છેદમાં શૂન્ય આવ્યો. હવે ટેનની વેલ્યુ મળી જાય તો આપણને એના વ્યસ્ત કોટ થીટાની વેલ્યુ મળી જાય. તો અહીં કોટ થીટા બરાબર આપણે લખી શકીએ કોટ 0 બરાબર કેટલા લખી શકીએ? કોટ 0 બરાબર 0 છે, એનું વ્યસ્ત કરીએ એટલે 0નું વ્યસ્ત શું થાય? 1/0 એટલે ઇન્ફાનાઇટ. પછી કોટ 30ની વેલ્યુ થાય √3, કારણ કે ટેન અને કોટ એકબીજાના સવિધેય છે એટલે શું થાય? આ બાજુથી આવતા જવાનું અને મૂકતા જવાનું. તો પહેલાં ઇન્ફાનાઇટ તો અહીં ઇન્ફાનાઇટ તો ઇન્ફાનાઇટ મૂક્યો, અહીં √3 તો અહીં √3 મૂક્યો. એ રીતે 4/3 મૂકો, 1 મૂકો, 3/4 મૂકો અને 1/√3 મૂકો તથા અહીં 0 છે તો 0 મૂકો. તો આ રીતે કહી શકાય કે ટેન અને કોટ પણ એકબીજાના સવિધેય છે. એ રીતે કહી શકાય કોસેક અને સેક પણ એકબીજાના સવિધેય છે. તમે જુઓ કોસેકમાં જે છેલ્લી વેલ્યુ છે, કોસેકની જે છેલ્લી વેલ્યુ છે એ સેકમાં પહેલી વેલ્યુ છે. કોસેક્સના 60° થાય તો સેકના 30° થાય. મતલબ સવિધેય કોને કહેવાય? તો 90 જે બે ખૂણાઓનો સરવાળો 30 + 60 બરાબર 90 થાય, 45 + 45 બરાબર 90 થાય. તો આ જે છે એ બે કેવા છે? એકબીજાના સવિધેયો છે એમ કહી શકાય. એટલે કે sin 90ની જે વેલ્યુ હોય એ cos 0ની હોય, sin 60ની જે વેલ્યુ હોય એ cos 30ની હોય. એમ cos 60ની જે વેલ્યુ, cosec 60ની જે વેલ્યુ છે એ sec 30ની વેલ્યુ હોય. અને એ જ રીતે cot 60ની જે વેલ્યુ હોય એ tan 60ની જે વેલ્યુ હોય એ cot 30ની હોય. તો આમ કહી શકાય કે tan અને cot એકબીજાના સવિધેયો છે, sin અને cos એકબીજાના સવિધેયો છે, cosec અને sec પણ એકબીજાના સવિધેયો છે. અને આ મૂલ્યો આપણે યાદ રાખવાના છે, કારણ કે આ મૂલ્યો યાદ હશે તો આપણે કોયડાઓ ખૂબ ઝડપથી ઉકેલી શકીશું. આ મૂલ્યોની આપણને વારે ઘડીએ જરૂર પડશે, માટે કોયડાઓ ઉકેલવા માટે આ મૂલ્યો આપણા માટે ખૂબ અગત્યના છે. હવે આપણે સાઇન અને કોસના વિસ્તારની ચર્ચા કરીશું. તો સાઇન અને કોસનો વિસ્તાર આપણે જાણવો છે. તો પહેલા આપણે જોઈએ સાઇનનો વિસ્તાર. તો સાઇન પહેલા આપણે સમજીએ સાઇન થીટાનો વિસ્તાર. તો સાઇન થીટાની મેક્સિમમ વેલ્યુ +1 છે. ક્યારે? જ્યારે થીટા બરાબર 90° હોય ત્યારે. અને સાઇન થીટાની મિનિમમ વેલ્યુ -1 છે. ક્યારે? જ્યારે થીટા બરાબર 270° હોય ત્યારે. આ એક ચક્કર માટે છે, એક ચક્ર માટે. હવે બીજું ચક્ર જોઈએ ને, તો થીટાની વેલ્યુ આપણે જોઈએ તો 270, 360 વત્તા 90 કરીએ તો ફરીથી થીટાની વેલ્યુ +1 આવે. એટલે કે 360 + 90 કરો તો કેટલા થાય? 0, 9 ને 6, 10 ને 6, 16 ને 15, 5 1, 3 ને 4, 450. તો સાઇન 450 બરાબર +1 થાય.
એ રીતે 450ની અંદર 180 ઉમેરો એટલે 0, 8 ને 5 13 નો તગડો, વધ્યા 1, 4 ને 1 5, 5 ને 1 6, તો સાઈન 630ની વેલ્યુ -1 થાય. તો આમ આપણે કહી શકીએ કે સાઈનના વેલ્યુ છે ને +1 અને -1ની વચ્ચે ફરે જાય. સાઈનનું મૂલ્ય છે +1 અને -1ની વચ્ચે જ રહે. મતલબ કે સાઈન છે એ વધુમાં વધુ +1 થઈ શકે અને ઓછામાં ઓછો -1 થઈ શકે. એનથી વધુ થઈ શકે નહીં કે એનથી ઓછો થઈ શકે નહીં. થીટાની કોઈ પણ વેલ્યુ લો, થીટાના કોઈ પણ મૂલ્ય માટે સાઈનનું મૂલ્ય હંમેશા -1 થી +1ની વચ્ચે અથવા -1 અને +1 હોઈ શકે. એનથી મોટું હોઈ શકે નહીં કે એનથી નાનું હોઈ શકે નહીં. આથી આપણે કહી શકીએ કે સાઈનનો વિસ્તાર એ -1 ≤ સાઈન થીટા ≤ 1, એટલે +1 અહીં -1ના જગ્યાએ આપણે આગળ લખી દઈએ +1ની વચ્ચે હોય છે. આ જ રીતે આપણે બીજી વાત કરીએ કોસના વિસ્તારની, તો કોસ થીટા મેક્ઝિમમ આપણે વાત કરીએ તો કોસ થીટાનું મહત્તમ મૂલ્ય પણ +1 મળે. એક ચક્કર હોય જ્યારે થીટા બરાબર આપણને કેટલા મળતા હોય? થીટા બરાબર આપણને 0 અથવા 360° મળે, અથવા 360 × 720° મળે. આવા જુદા જુદા થીટાના વેલ્યુઓ જાય 360ના ગુણાંકમાં, તો થીટાની વેલ્યુ 0, 360, 360 × 2, 360 × 3, 360 × 4 એમ કરતા જઈએ તો કોસ થીટાની મહત્તમ વેલ્યુ મળે. એ જ રીતે કોસ થીટાની ન્યૂનતમ વેલ્યુ, કોસ થીટાની ન્યૂનતમ વેલ્યુ -1 મળે. જ્યારે થીટા બરાબર આપણે કેવા લઈએ? 180° લઈએ ત્યારે કોસ થીટાની વેલ્યુ -1 મળે. એટલે 180 આપણે ગણવાના છે, બરાબર છે? તો થીટા 180 એ -1 મળે. પછી 360ના આગળ વાત કરીએ તો 180 થી બીજા 180 એ 360 થાય. 360માં પાછા 180 ઉમેરો એટલે 360 + 180 કરો તો 0, 6, 8 ને 6 14 નો ચોગડો, વધ્યા 1, 3 ને 1 4, 4 ને 1 4, તો 540 એ પાછું થીટા કેવો થાય? કોસ થીટા -1 થાય. એમ ટૂંકમાં આપણે એવું કહેવા માંગીએ છીએ કે કોસ થીટાનું મૂલ્ય પણ -1 અને +1ની વચ્ચે અથવા -1 અને +1 હોય છે. એનથી મોટું કે એનથી નાનું હોઈ શકે નહીં. આથી આપણે કહી શકીએ કે કોસના વિધેયનો પણ વિસ્તાર કેટલો છે? -1 ≤ cos θ ≤ +1 છે એમ કહી શકાય. હવે આપણે વાત કરીશું યુગ્મ અને અયુગ્મ વિધેયની. તો પહેલા આપણે વાત કરીએ અયુગ્મ વિધેય કોને કહેવું અને યુગ્મ વિધેય કોને કહેવું એ આપણે સમજવું છે. તેમાં આપણે વાત કરીએ છીએ કે લખીએ કે સાઈન -θ બરાબર -sin θ, tan -θ બરાબર -tan θ. તો આ બંને કેવા છે? અયુગ્મ વિધેય છે એમ કહેવાય. અયુગ્મ વિધેય છે. સાઈન અને કોસાઈન કેવા વિધેય કહેવાશે? અયુગ્મ વિધેય કહેવાશે. સાઈન અને ટેન કેવા વિધેય કહેવાશે? અયુગ્મ વિધેય કહેવાશે. પરંતુ આપણે કહીએ કે કોસ -θ બરાબર +cos θ, તો આ કોસ કેવું વિધેય કહેવાશે? યુગ્મ વિધેય કહેવાશે. તો આ આપણી યુગ્મ અને અયુગ્મ વિધેયની વાત હતી. હવે આપણે નાના ખૂણાની ધારણા વિશે સમજીએ. તો જો થીટા ખૂબ જ નાનો હોય, મતલબ કે જો થીટા ખૂબ જ નાનો હોય તો
સાઇન થીટા લગભગ એકરૂપ થીટા બરાબર લઈ શકાય, ટેન થીટા એકરૂપ થીટા લઈ શકાય અને કોસ થીટા એકરૂપ 1 લઈ શકાય। હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત, થીટા હંમેશા રેડિયનમાં હોવો જોઈએ। ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સાઇન 2 બરાબર આપણે 2 બરાબર 2 ગુણ્યા પાઈ ભાગ્યા 180 રેડિયન કરીએ છીએ, એટલે આપણી પાસે મૂલ્ય કેટલું મળે? પાઈ ભાગ્યા 90 રેડિયન। તો આ રીતે આપણે લખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ। તો આ આપણે વાત કરી નાના ખૂણાની ધારણાની। હવે આગળ આપણે કેટલાક અગત્યના ત્રિકોણમિતીય સૂત્રો વિશે જાણવાનો પ્રયત્ન કરીએ। તો હવે આપણે અગત્યના સૂત્રો જાણીએ। એમાંનું પહેલું એક સૂત્ર જાણીએ કે સાઇન a પ્લસ બી બરાબર સાઇન a ઇન્ટુ કોસ બી પ્લસ કોસ a ઇન્ટુ સાઇન બી। બીજું સૂત્ર સાઇન a માઇનસ બી બરાબર સાઇન a ઇન્ટુ કોસ બી માઇનસ કોસ a ઇન્ટુ સાઇન બી। તો ત્રીજું સૂત્ર આ રીતે કોસ માટેનું જોઈએ તો કોસ a પ્લસ બી, તો અહીં ચિહ્ન ઉલટાઈ જવાનું છે। કોસ a પ્લસ બી બરાબર કોસ a ઇન્ટુ કોસ બી, અહીં પ્લસના જગ્યાએ શું આવશે? માઇનસ આવશે, સાઇન a ઇન્ટુ સાઇન બી। એ જ રીતે ચોથું સૂત્ર જોઈએ તો કોસ a માઇનસ બી બરાબર આપણે લખી શકીએ કોસ a ઇન્ટુ કોસ બી, અહીં માઇનસના જગ્યાએ શું થઈ જશે? પ્લસ સાઇન a ઇન્ટુ સાઇન બી। આ જ રીતે પાંચમું સૂત્ર આપણે જોઈએ ટેન a પ્લસ બી, તો ટેન a પ્લસ બી બરાબર આપણે લખી શકીએ ટેન a પ્લસ ટેન બી અને નીચે છેદમાં 1 પ્લસ હોય તો માઇનસ એટલે 1 માઇનસ ટેન a ઇન્ટુ ટેન બી। એ જ રીતે આગળ વાત કરીએ છઠ્ઠું સૂત્ર ટેન a માઇનસ બી બરાબર આપણે લખી શકીએ ટેન a માઇનસ ટેન બી ડિવાઇડેડ બાય 1 માઇનસ છે તો અહીં પ્લસ 1 પ્લસ ટેન a ઇન્ટુ ટેન બી। તો આ અગત્યના સૂત્રોમાં સરવાળા બાદબાકી માટેના સૂત્રો થઈ ગયા। હવે આપણે જે ગુણાકાર માટેના સૂત્રો વાત કરીએ તો આગળ સાતમું સૂત્ર આપણે જોઈએ તો સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા। આને આ રીતે પણ લખી શકાય સાઇન થીટા બરાબર 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 આ રીતે પણ લખી શકીએ। એ રીતે આગળ વાત કરીએ કોસ 2 થીટા, તો કોસ 2 થીટાના 3 સૂત્રો છે। એક છે કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા, બીજું સૂત્ર છે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ 1
અને ત્રીજું સૂત્ર છે 1 - 2 sin સ્ક્વેર થીટા. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. એક ધ્યાનમાં રાખવા જેવી બાબત આપણે અહીં નોંધ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે આપણને આ રીતે આપ્યું હોય સાઇન થીટા નો હોલ સ્ક્વેર બરાબર આપણે લખવાનું થાય સાઇન સ્ક્વેર થીટા. આવું નહીં લખવાનું સાઇન સ્ક્વેર થીટા સ્ક્વેર ન લખવું, આવું ન લખવું, બરાબર. આ રીતે કૌંસ બાર વર્ગ કર્યો હોય તો આપણે આ રીતે ધ્યાનમાં લેવાનું. કોસ થીટાની જગ્યાએ આ રીતે પણ આને લખી શકાય. કોસ થીટા બરાબર આપણે લખી શકીએ કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ સાઇન સ્ક્વેર થીટા બાય 2 અથવા 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 માઇનસ 1 અથવા 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. આ રીતે પણ લખી શકીએ. તો આપણે લખી શકીએ કે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 બરાબર 1 માઇનસ કોસ થીટા, 2 કોસ સ્ક્વેર થીટા બાય 2 બરાબર 1 પ્લસ કોસ થીટા. એ બધા સૂત્રોમાંથી આપણે બનાવીને લખી શકીએ છીએ. તો આ ત્રિકોણમિતિ માટેના કેટલાક અગત્યના સૂત્રો છે. હજુ પણ આપણે કેટલાક અગત્યના સૂત્રો જોઈએ. હજુ આગળ એક વધારાનું સૂત્ર જોઈએ 8 નંબરમાં. તો હવે આ વધારાનું સૂત્ર સાઇનનું tan સાથેનો સંબંધ દર્શાવે છે. એટલે કે આપણે લખી શકીએ સાઇન 2x બરાબર 2 tan x ડિવાઇડેડ બાય 1 પ્લસ tan સ્ક્વેર x. આવું લખી શકાય. જો x is not equal to n pi પ્લસ પાઈ બાય 2. n શું છે? પૂર્ણાંક છે. n શું છે? પૂર્ણાંક છે. એ રીતે નવમું એક સૂત્ર યાદ રાખવા જેવું છે કોસનું tan સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર. તો cos 2x બરાબર આપણે લખી શકીએ 1 માઇનસ tan સ્ક્વેર x ડિવાઇડેડ બાય 1 પ્લસ tan સ્ક્વેર x. આ એક સૂત્રો યાદ રાખવા જેવી બાબતો છે. એ રીતે tan 2x નું પણ એક સૂત્ર યાદ રાખીએ. આપણે ભણી જ ગયા tan 2x નું સૂત્ર. tan 2x નું સૂત્ર આપણે શું ભણ્યા? ના જો આપણે tan 2x નું સૂત્ર નથી ભણ્યા. આપણે sin 2 થીટા cos 2 થીટાનું ભણ્યા. એ રીતે sin 2x cos 2x નું જોયું. હવે વાત કરીશું tan 2x. તો tan 2x અથવા tan 2 થીટા બોલીએ તો પણ ચાલે. તો tan 2x અથવા tan 2 થીટા x ના જગ્યાએ થીટા મૂકો તો પણ ચાલે. તો tan 2x બરાબર 2 tan x ડિવાઇડેડ બાય 1 માઇનસ tan સ્ક્વેર x. આ સૂત્ર આપણે લખી શકીએ. હવે આગળ વાત કરીએ 11મું સૂત્ર. તો એમાં આપણે લખીશું sin 3x બરાબર 3 sin x માઇનસ 4 sin સ્ક્વેર x. એ જ રીતે cos 3x બરાબર આપણે લખી શકીએ 4 cos ક્યુબ cos sin ઘન x. એ જ રીતે અહીં 4 cos ઘન x માઇનસ 3 cos x. 13મું એ રીતે tan 3x બરાબર 3 tan x માઇનસ tan ક્યુબ x ડિવાઇડેડ બાય 1 માઇનસ 3 tan સ્ક્વેર x. આ એક સૂત્ર યાદ રાખવાનું છે. હજુ આગળ કેટલાક સૂત્રો જોઈએ. એમાં આપણે 14મા નંબરનું એક સૂત્ર જોઈએ. એમાં આપણે લખી શકીએ cos x વત્તા cos y બરાબર આપણે લખી શકીએ 2 cos x પ્લસ y બાય 2
અને cos x minus y by 2 મતલબ c plus c is equal to 2cc. આપણે એને યાદ રાખીશું c plus c is equal to cc. આ જ રીતે આગળ 15મો જોઈએ cos x minus cos y બરાબર અહીં આપણે લખીશું -2 sin x plus y by 2 into sin x minus y by 2 આ રીતે લખીએ 16મો cos ના જગ્યાએ sin લખીએ તો sin x plus y sin x plus sin y બરાબર આપણે શું લખી શકીએ 2 sin x plus y by 2 into cos x minus y by 2 એ 17મો sin x minus sin y બરાબર 2 cos x plus y by 2 into sin x minus y by 2 તો આ રીતે આપણે સૂત્રો યાદ રાખવાના છે બરાબર છે આ સૂત્રોમાં આપણે યાદ રાખવાની પદ્ધતિ તો બે કોસનો સરવાળો c plus c બરાબર 2cc c minus c is equal to -2ss s plus s બરાબર 2sc s minus s બરાબર 2cs આ રીતે આપણે આ સૂત્રો યાદ રાખીશું અને એનો ઉપયોગ કરીશું તો આ બધા અગત્યના સૂત્રોનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ છીએ હજુ કેટલાક અગત્યના સૂત્રો આપણે ગુણાકાર સ્વરૂપે જોઈએ તો છેલ્લા સૂત્રો છે આ છેલ્લા યાદ રાખી લઈએ તો આપણને બહુ કામમાં આવશે તો હવે આ 18મા નંબરનું સૂત્ર આપણે જોઈએ તો એમાં કહી શકાય કે 2 cos x into cos y બરાબર cos x plus y cos x plus y plus cos x minus y એ રીતે 19મું સૂત્ર આપણે જોઈએ એમાં આપણે લખીએ -2 sin x into sin y બરાબર cos x plus y minus cos x minus y આગળ એક સૂત્ર લખીએ 2 sin x into cos y બરાબર આપણે લખી શકીએ sin x plus y plus sin x minus y અને એક છેલ્લું સૂત્ર જોઈએ 2 cos x into sin y બરાબર sin x plus y minus sin x minus y તો આ બધા અગત્યના સૂત્રો છે આમાંથી આપણને જેટલા યાદ રહે બધા યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો નહીં તો દાખલો આવશે એમાં સાદુરૂપમાં તકલીફ પડશે તો બને ત્યાં સુધી આપણે આ બધા સૂત્રો પાકા કરી લેવા જેથી એનો આપણે ઉપયોગ કરી શકીએ એ ગ્રુપના વિદ્યાર્થીઓને તો ધોરણ 11માં આ સૂત્રોની સાબિતી પણ ભણશે પરંતુ બી ગ્રુપના વિદ્યાર્થીઓએ આ સૂત્રો યાદ રાખવા જોઈએ કે જેથી તે ભૌતિક જ્ઞાનમાં કોઈ પણ ત્રિકોણમિતિને લગતો કોયડો આવે તેનો ઉપયોગ આવે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને સાદુરૂપ આપવાનું આવે તો ખૂબ સરળતાથી સાદુરૂપ આપી શકાય હવે આપણે વાત કરવી છે એકમ વર્તુળ વિશે તો એકમ વર્તુળ સમજવા માટે
આપણે આ રીતે પહેલાં તો 4 ભાગમાં વર્તુળને વહેંચી લઈશું. આપણી પાસે આ રીતે એક વર્તુળ છે. વર્તુળને આપણે 4 સમાન ભાગમાં વહેંચી લીધું છે. એમ સમજીએ કે આ વર્તુળ 4 સમાન ભાગમાં વહેંચાયેલું છે. તો આ વર્તુળના 4 સમાન ભાગોને ચરણ તરીકે ઓળખવામાં આવે છે. આ વર્તુળનું પ્રથમ ચરણ છે. આ પ્રથમ ચરણ એનું શરૂ થાય છે 0થી શરૂ થઈને π/2 સુધીનું મૂલ્ય છે. પછી બીજું ચરણ છે એ બીજું ચરણની વાત કરીએ તો બીજું ચરણ એનું થાય છે π/2 થી π સુધીનું મૂલ્ય, એટલે કે અંશમાં બોલીએ તો 0 અંશથી માંડીને 90 ડિગ્રીમાં પ્રથમ ચરણ, 90 ડિગ્રીથી 180 ડિગ્રીમાં બીજું ચરણ. હવે 180થી પાઈથી વાત કરીએ તો અહીં 3π/2 રેડિયન સુધીનું જે ચરણ છે એ ત્રીજું ચરણ, જેને આપણે 270 ડિગ્રી પણ કહી શકીએ. અને 270થી 2π રેડિયન સુધીનું, એટલે કે 3π2 રેડિયનથી 2π રેડિયન અથવા તો 360 અંશ, એ આપણને ચોથું ચરણ દર્શાવે છે. તો આમ વર્તુળને આપણે 4 ચરણોમાં વહેંચીએ છીએ અને એના આધારે આપણે વર્તુળમાં આવતા જે ત્રિકોણમિતીય વિધેયો છે એના ચિહ્નો નક્કી કરી શકીએ છીએ. તો આપણે જોઈએ તો પ્રથમ ચરણમાં બધા જ ત્રિકોણમિતીય વિધેયો બધા ત્રિકોણમિતીય વિધેયો 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો જે છે કે બધા જ કેવા છે? પોઝિટિવ છે, બધા જ ધન છે. એટલે આપણે લખી શકાય કે પ્રથમ ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેયો ધન હોય છે. પહેલી વાત આપણે લખી શકાય. બીજી વાત જોઈએ કે બીજું ચરણ છે. તો બીજા ચરણમાં આપણે જોઈએ તો સાઇન અને એનો વ્યસ્ત કોસેક. તો બીજા ચરણમાં સાઇન થીટા અને કોસેક થીટા માત્ર જ ધન હોય છે, બાકીના બીજા બધા વિધેયો કેવા છે? ઋણ હોય છે, એમ કહી શકાય. ત્રીજી વાત કરીએ ત્રીજા ચરણની, તો ત્રીજા ચરણમાં ટેન થીટા અને કોટ થીટા. તો ત્રીજા ચરણમાં આપણે લખી શકીએ ટેન થીટા અને કોટ થીટા માત્ર જ ધન હોય છે, બાકીના ઋણ હોય છે. એ રીતે ચોથા ચરણની વાત કરીએ તો ચોથા ચરણમાં કોસ અને એનો વ્યસ્ત સેક. તો ચોથા ચરણમાં કહી શકીએ કે કોસ થીટા અને સેક થીટા માત્ર જ ધન હોય છે, બાકીના બધા વિધેયો કેવા હોય છે? ઋણ હોય છે. થયું ઋણ છે તેમ આપણે કહી શકીએ. હવે આ એકમ વર્તુળમાં જો આપણે આ વિષમગળી દિશામાં ખૂણો લઈએ તો વિષમગળી દિશામાં જે ખૂણો લઈએ ખૂણો કેવો ગણવાનો? પોઝિટિવ. અને સમગળી દિશામાં જો ખૂણો લેવામાં આવે તો ખૂણો કેવો ગણવાનો? નેગેટિવ. આ બાબતો આપણને ખબર હોવી જોઈએ. હવે કેટલાક નિયમોથી આપણે પરિચિત થઈએ. એમાંનો એક નિયમ છે નિયમ નંબર 1, જે જાણીએ.
તો નિયમ 1 માં આપણે જોઈએ શું કહે છે. નિયમ 1 એને સમજીએ. તો નિયમ 1 માં આપણને કીધું કે જો ખૂણો n પાઈ પ્લસ ઓર માઇનસ થીટા ના સ્વરૂપમાં હોય અથવા n ક્રોસ 180 પ્લસ ઓર માઇનસ થીટા ના સ્વરૂપમાં હોય જ્યાં n બરાબર પૂર્ણાંક સંખ્યા ઝીરો 1 2 3 ડેશ 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 આપણે લઈએ તો ત્રિકોણમિતીય વિધેય બદલવું નહીં. અને તેની સંજ્ઞા ચરણમાં વિધેય હાજર છે કે નહીં તેના આધારે નક્કી કરવી. ઉદાહરણ સ્વરૂપે આપણે વાત સમજીએ તો આપણને આઈડિયા આવશે કે પહેલું ઉદાહરણમાં જોઈએ કે મારી પાસે છે સાઇન પાઈ માઇનસ થીટા. તો સાઇન પાઈ માઇનસ થીટા આ મારે લખવું છે. તો સાઇન પાઈ માઇનસ થીટા એ કયું ચરણ થયું? તો સાઇન પાઈ માઇનસ થીટા એ બીજા ચરણમાં થયું. બરોબર છે. તો મારે અહીં લખવું પડે બીજા ચરણમાં સાઇન ધન છે માટે મારે લખવું પડશે પ્લસ સાઇન થીટા. લખવાનું થાય પાઈ માઇનસ થીટા કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. માટે હું લખી શકું કે સાઇન ધન લેવાનું અને પાઈ માઇનસ થીટા છે એટલે કયું ચરણ છે? પાઈને અનુલક્ષીને અહીં તમે જુઓ આ ચરણમાં અહીં તમે જુઓ તો સાઇન પાઈ માઇનસ અહીં પાઈ થાય તો પાઈથી નાનો મૂલ્ય પાઈમાંથી થીટા બાદ કરે એટલે આ બાજુ જવાનું. તો પાઈ માઇનસ થીટા એટલે કે આપણો જે થીટા છે પાઈ અને પાઈ બાય 2 અને પાઈની વચ્ચે રહેલો છે. તો આ ચરણમાં આપણો થીટા છે અને પાઈના સ્વરૂપમાં છે. n પાઈ પ્લસ ઓર માઇનસ થીટાના સ્વરૂપમાં છે માટે સાઇનનું સાઇન જ રહેશે, એ બદલાશે નહીં. અને બીજા ચરણમાં સાઇન ધન છે માટે આપણો જવાબ આવશે પ્લસ સાઇન થીટા. આ રીતે આપણે લખી શકીએ. હજુ એકાદ ઉદાહરણ આપણે લઈએ તો આપણને અંદાજ આવે. તો આ પહેલું ઉદાહરણ આપણે સમજ્યું. હવે આપણે એકાદ બીજું ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે આપણી પાસે છે સાઇન 210°. તો સાઇન 210°, તો આને હું લખી શકું આ રીતે સાઇન 180 પ્લસ 30°. અને હું આ રીતે લખી શકું. તો આ સાઇન 180 પ્લસ ઓર માઇનસ થીટા સ્વરૂપ થયું. તો આને હું લખી શકું સાઇન 30°, પરંતુ પાઈ પ્લસ થીટા એટલે કયું ચરણ થયું? તો તમે જુઓ કે 180 પ્લસ થીટા છે અહીં, તો અહીં આ જે સાઇન છે એ પાઈ પ્લસ થીટા છે એટલે કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે.
અને ત્રીજા ચરણમાં સાઇન કેવો છે? ઋણ છે. એટલે મારો આન્સર આવશે -sin30°। હવે sin30°ની વેલ્યુ આપણે જાણીએ છીએ। sin30°ની વેલ્યુ કેટલી થાય? તો -1/3। તો મારો આન્સર આવશે -1/3। આ રીતે આપણે ગણી શકીએ છીએ। હજુ એકાદ ઉદાહરણ લઈએ એટલે વધુ સમજ પડે। દાખલા તરીકે એક ઉદાહરણ આવું છે મારી પાસે, sin 420°। બરાબર, તો આને હું લખી શકું sin 420°। એટલે કેટલા થશે? તો 2 × 180° પ્લસ 60°, મતલબ 360 + 60 કરો તો આવું થાય। તો આ મારી પાસે થયું કયું? 2 × 180 એટલે 360 પ્લસ થીટા, 360 પ્લસ થીટા એટલે આ કેવું થયું? પ્રથમ ચરણમાં છે। કેવા ચરણમાં છે? પ્રથમ ચરણમાં છે। સાઇન કેવો છે? પ્રથમ ચરણમાં છે। તો અહીં હું લખી શકું ડાયરેક્ટ sin 60°, બરાબર ડાયરેક્ટ હું લખી શકું જવાબ √3/2। તો આ મારો આન્સર થયો। તો આ રીતે આપણે લખી શકીએ। એકાદ હજુ ઉદાહરણ જોઈએ તો આપણને ખબર પડે। દાખલા તરીકે મારી પાસે આવું છે tan 390°, બરાબર છે। તો tan 390° એટલે હું કેવી રીતે લખી શકું? આને લખી શકું tan 2 × 180° પ્લસ 30°। મતલબ કે આ પ્રથમ ચરણમાં છે, 360 + થીટા એટલે પ્રથમ ચરણમાં છે। 180 × 2 એટલે 360 થયા, અને 360 એટલે અહીં થાય 360, અહીં આપણે જોઈએ તો અહીં થાય 360, અને 360 પ્લસ થીટા એટલે આ કયું થયું? પ્રથમ ચરણ। એટલે આપણો tan કેવો છે? પ્રથમ ચરણમાં છે। તો પ્રથમ ચરણમાં tan કેવો થાય? ધન થાય। એટલે આપણે અહીં લખવું પડશે tan 30°, બરાબર આપણે ડાયરેક્ટ આન્સર લખી શકીએ 1/√3। તો આ રીતે આપણે લખી શકીએ છીએ અને સમજાવી શકીએ છીએ। હવે આગળ બીજા નિયમને સમજવાનો પ્રયત્ન કરીએ। તો બીજો નિયમ શું કહે છે એ સમજીએ અને એની વાત આપણે ધ્યાનમાં લઈએ। તો બીજો નિયમ, નિયમ 2। બીજો નિયમ આપણને કહે છે કે જો ખૂણો nπ/2 ± θ ના સ્વરૂપમાં હોય અથવા n × 90° ± θ ના સ્વરૂપમાં હોય જ્યાં n બરાબર અયુગ્મ। જો પેલામાં n બરાબર કેવા છે? પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ અહીં n બરાબર કેવા લેવાના છે? અયુગ્મ, મતલબ કે એકી પૂર્ણાંક સંખ્યા। યાદ રાખજો, એકી પૂર્ણાંક સંખ્યા। દાખલા તરીકે 1 3 5 7 ... હોય તો ત્રિકોણમિતીય વિધેય તેના સવિધેયમાં રૂપાંતરિત કરવું, સવિધેયમાં
રૂપાંતરિત કરવું અને વિધેયની સંજ્ઞા ચરણમાં વિધેય હાજર છે કે નહીં તે પરથી નક્કી કરવી. તો સવિધેયો તો આપણે ભણી ચૂક્યા છે કે ભાઈ સાઇન હોય તો એનું સવિધેય કોસ થાય, અથવા કોસ હોય તો સાઇન થાય. એ જ રીતે ટેન હોય તો કોટ થાય ને કોટ હોય તો ટેન થાય. અને એ રીતે સેક થીટા હોય તો કોસેક થીટા ને કોસેક થીટા હોય તો સેક થીટા થાય. આ રીતે વિધેયની અદલા બદલી કરી શકાય. તો આપણે ઉદાહરણ દ્વારા આ બાબત સમજીએ તો આપણને વધુ આઈડિયા આવશે. ઉદાહરણ છે આપણી પાસે એક આવું કે સાઇન π/2 પ્લસ થીટા બરાબર સાઇન π/2 પ્લસ થીટા મતલબ કયું ચરણ થશે? π/2 પ્લસ થીટા કયા ચરણમાં છે? તો અહીં તમે જુઓ, એકમ વર્તુળમાં આવી જાઓ, આ છે π/2 ને એના ઉપર થીટા એટલે કયું ચરણ થાય? બીજું ચરણ થાય. તો બીજા ચરણમાં સાઇન કેવો હોય? ધન. એટલે અહીં લખી શકાય કયું ચરણ છે? બીજું ચરણ. તો બીજા ચરણમાં સાઇન ધન એટલે જવાબ જે આવશે એ ધન આવશે, પણ સાઇનનું સવિધેય કરવાનું એટલે જવાબ શું આવે? કોસ થીટા. દાખલા તરીકે એક ઉદાહરણ સમજ્યા. આવું એક બીજું ઉદાહરણ છે tan 3π/2 પ્લસ થીટા. તો આ કયું ચરણ છે? ચોથું ચરણ છે. તમે જુઓ અહીં જુઓ, આ 3π/2 છે એમાં થીટા ઉમેર્યા તો 3π/2 પ્લસ થીટા કેવા થયા? ચોથા ચરણમાં. ચોથા ચરણમાં tan કેવું છે? ઋણ છે. આ કયું ચરણ છે? ચોથું ચરણ. ચોથા ચરણમાં tan કેવું છે? ઋણ છે. અને tanનું સવિધેય શું છે? કોટ. એટલે જવાબ શું આવશે? માઇનસ કોટ થીટા. તો આ રીતે તમારે લખવાનું છે. ઉદાહરણ સ્વરૂપે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ તો તમને આઈડિયા આવી જશે કે આપણી પાસે ઉદાહરણ આ રીતે છે. સાઇન 120 છે. તો આને આપણે આ રીતે લખી શકીશું, સાઇન 90 પ્લસ 30. તો 90 પ્લસ 30 એટલે સાઇન કયું ચરણ થયું? આ બીજું ચરણ. હવે π/2 પ્લસ થીટા છે માટે આપણે શું કરીશું? આને લખીશું બીજું ચરણ છે એટલે આનું સવિધેય લખવું પડશે. બીજા ચરણમાં સાઇન ધન છે એટલે સવિધેય પણ ધન લેવાનું અને લખવાનું કોસ 30°. એ આપણો આન્સર કેટલો થાય? √3/2. આ રીતે લખી શકીએ. ચોથું એકાદ ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણી પાસે છે સાઇન 290°. આવું છે આપણી પાસે. અને આપણે લખીશું 290° એટલે એને લખીશું સાઇન 290 એટલે 270 પ્લસ કેટલા થયા? 270 પ્લસ આપણે ગણીએ તો 20°. 290 નહીં, 300 કરીએ તો જવાબ સરળ પડે. તો 270 પ્લસ 30°. હવે સાઇન 270 એટલે આપણે આના લખી શકીએ સાઇન 9 × 27 3 × 90° વત્તા 30°. તો 270
3 વખત 90 લેવાના. એટલે કયું થયું ચરણ જોઈ લો. અહીં તમે નજર નાખો તો આ 90, આ બીજો 90, આ ત્રીજો 90 ઉપર પ્લસ 30°, એટલે ચોથું ચરણ છે. ચોથા ચરણમાં સાઇન કેવો છે? ઋણ છે. એટલે આપણો આન્સર કેવો આવે? -cos 30°. એટલે આપણો આન્સર કેવો થાય? -√3/2. તો આ રીતે આપણે ચરણ આધારિત બાબતો ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની. તો આ 2 નિયમો આપણે યાદ રાખવાના છે. હવે આપણે ત્રિકોણ માટે સાઇન રૂલ્સ અને કોસાઇન રૂલ્સ સમજવાનો પ્રયત્ન કરીશું. તો દાખલા તરીકે આપણી પાસે એક ત્રિકોણ છે આ રીતનું. આપણી પાસે એક ત્રિકોણ છે. આ ત્રિકોણનું નામ આપણે આપી દઈએ. આપણી પાસે ત્રિકોણ છે આ રીતે, ત્રિકોણ AB અને C. હવે આ ખૂણાનું નામ આપીએ આલ્ફા, આ ખૂણાનું નામ આપીએ બીટા, અને આ ખૂણાના નામ આપીએ છીએ આપણે ગામા. તો આપણે સાઇન રૂલ્સ લખવો છે. પહેલો સાઇન રૂલ. સાઇન રૂલ આપણે સમજવો છે. સાઇન રૂલ થશે સાઇન આલ્ફા ડિવાઇડેડ બાય એની સામેની બાજુ. એની સામેની બાજુને આપણે નામ આપીશું એ, એટલે સાઇન આલ્ફા અપોન એ. એ જ રીતે સાઇન બીટા, બીની સામેની બાજુનું નામ આપીશું બી, એટલે કે સાઇન બીટા અપોન બી. અને સીની સામેની બાજુનું નામ આપીશું સી, કે સાઇન ગામા અપોન સી થશે. જ્યારે કોઈ એક બિંદુ પર બે કરતો વધુ બળો લાગતા હોય ને ત્યારે આ નિયમ વાપરવામાં આવે છે. એ જ રીતે કોસાઇન રૂલ્સ જોઈએ. કોસાઇન રૂલ સમજીએ. તો કોસાઇન રૂલ્સમાં આપણે લખીએ તો આપણે કહી શકીએ કોસાઇન રૂલ્સમાં કે ભાઈ આમાં 3 સૂત્રો આપણે લખી શકીએ કે કોસ આલ્ફા બરાબર આપણે શું લખી શકીએ? કોસ આલ્ફા બરાબર આપણે શું લખી શકીએ? તો અહીં કોસ આલ્ફા બરાબર આપણે લખી શકીશું, આલ્ફા છે ને એટલે B² + C² - A² અપોન 2BC. એ જ રીતે કોસ બીટા બરાબર આપણે લખી શકીશું C² + A² - B² ડિવાઇડેડ બાય 2CA. અને જ રીતે કોસ ગામા બરાબર આપણે લખી શકીશું A² + B² - C² ડિવાઇડેડ બાય 2AB. તો આ આપણા કોસાઇન રૂલ્સના 3 નિયમો છે જે યાદ રાખવાના છે. તો આમ આપણે સાઇન અને કોસાઇન રૂલ્સનો પણ કોયડાઓમાં ઉપયોગ કરીશું અને એની મદદથી દાખલાઓ ઉકેલવાનો પ્રયાસ કરીશું. તો હવે આપણે સાઇન અને કોસાઇન વિધેયોના આલેખની ચર્ચા કરીએ. તો અહીં પ્રથમ આપણે જોઈએ તો અહીં આપણી પાસે છે સાઇન વિધેયનો આલેખ અને અહીં આપણી પાસે છે કોસાઇન વિધેયનો આલેખ. જોઈએ તો સાઇન વિધેયનો આલેખ 0 થી શરૂ થાય. સાઇન વિધેયનો આલેખ 0 થી શરૂ થાય. જ્યાં જુઓ તો સાઇન 0 ની વેલ્યુ સાઇન 0 છે. સાઇન π/2 ની વેલ્યુ કેટલી છે? +1. સાઇન π ની વેલ્યુ પાછી 0. 3π/2 ની -1. 2π ની પાછી 0. તો આમ સાઇન વિધેયનો આલેખ એક ચક્કર પૂર્ણ કરે ને એટલે પોતાના મૂળ જગ્યાએ પાછો આવે છે. તેથી સાઇન એક એવું વિધેય છે, આવર્ત વિધેય છે એમ કહેવું હોય તો કહી શકાય. એટલે એક ચક્કર પરનું સાઇનનું સરેરાશ કેવું થાય? 0 થાય એમ કહી શકાય. એ જ રીતે અહીં કોસની વાત કરીએ તો તમે જુઓ કોસ 0 ની વેલ્યુ કેટલી છે? 1. કોસ π/2 ની કેટલી છે? 0.
કોસ પાઈની -1, કોસ 3π/2 ની 0 અને 2π ની 1 છે. આમ કોસ વિધેય પણ એક ચક્કર પૂર્ણ કરે ત્યારે પોતાના મૂળ મૂલ્યમાં પાછું ફરે છે. આથી કોસ પણ કેવું છે? આવર્ત વિધેય છે. અને એક ચક્કર પરનું કોસનું સરેરાશ પણ કેવું થાય છે? 0 થાય છે. એક ચક્કર કરીએ તો એક ચક્કર પૂર્ણ કરીએ તો કોસ વિધેય જે છે એ કોસ વિધેયનું સરેરાશ મૂલ્ય પણ કેવું થાય છે? 0 થાય છે. તો આમ કહી શકીએ કે સાઇન અને કોસ એ આવર્ત વિધેયો છે અને તેનું એક પૂર્ણ ચક્ર પરનું સરેરાશ મૂલ્ય 0 થાય છે. કેવી રીતે 0 થાય છે સમજીએ. તો જુઓ, અહીંથી ચક્કર ચાલુ કર્યું તો અહીંથી જેટલો ઘટ્યો, આ જેટલું માઇનસ થયું એટલું જ આ પ્લસ થયું, તો ટોટલ સરવાળો કેવો થઈ ગયો? 0. એમ અહીંથી ચાલુ કર્યું તો આ જેટલું પ્લસ થયું, આ ઉપરનો જેટલો પ્લસ ભાગ થયો, આ જેટલો એરિયા પ્લસ એરિયા થયો, એટલો જ આ માઇનસ ભાગ થયો. તો આ બે પણ ઉમેરીએ એકબીજામાં તો ટોટલ 0 થઈ જાય, એમ કહી શકાય. એટલે આથી કહી શકાય કે સાઇન અને કોસાઇન એ આવર્ત વિધેયો છે અને એક પૂર્ણ ચક્ર પર તેમનું સરેરાશ મૂલ્ય કેટલું છે? એક પૂર્ણ ચક્ર પર એમનું સરેરાશ મૂલ્ય 0 છે, એમ આપણે કહી શકીએ. હવે આગળ આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો વિશે થોડીક વાત કરી લઈશું. તો હવે આપણે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો સમજવા છે. તો કેવી રીતે સમજાય? તો આપણે એક ઉદાહરણથી જ શરૂઆત કરીએ તો આપણને તરત સમજ પડી જશે. દાખલા તરીકે એક આપણી પાસે આવું વેલ્યુ છે, સાઇન ઇન્વર્સ 1 નું મૂલ્ય શોધો. આવું આપણને પૂછ્યું કે સાઇન ઇન્વર્સ 1 નું મૂલ્ય શોધો. તો આપણે કહીશું કે આનું સોલ્યુશન આપણે લેવું છે. તો સોલ્યુશનમાં આપણે કહીશું કે y બરાબર આપણી પાસે શું છે? એક વિધેય છે સાઇન ઇન્વર્સ 1. તો આને આપણે લખીશું સાઇન ઇન્વર્સ સાઇન π/2 બરાબર 1 થાય, એટલે 1 ની જગ્યાએ લખીશું સાઇન π/2. તો આ બે એકબીજાના પ્રતિવિધેયો છે, વ્યસ્ત વિધેયો છે, એટલે ઉડી જશે. તો આપણી પાસે આન્સર શું આવશે? π/2. આથી આપણે કહી શકીએ કે સાઇન ઇન્વર્સ 1 બરાબર π/2. આ જ રીતે કહી શકીએ સાઇન π/2 બરાબર 1. તો આ રીતે આપણે પ્રતિવિધેયોની માહિતી મેળવી શકીએ. ઉદાહરણ સ્વરૂપે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. આપણને આવું આપેલું છે કે કોસ ઇન્વર્સ -1/2 આવું શોધવું છે. આપણે નું મૂલ્ય શોધો. નું મૂલ્ય શોધો. અહીં આપણે જોઈએ તો આપણી પાસે વિધેય છે y બરાબર કોસ ઇન્વર્સ -1/2. તો અહીં લખીએ કોસ ઇન્વર્સ અને કોસ -1/2 એટલે કોસ બીજા ચરણમાં π-π/3 કહી શકાય. અહીં કોસ ઉડી ગયા પ્રતિવિધેયો, તો આપણી પાસે આન્સર આવશે π-π/3. લસા લઈએ તો 3π - π ભાગ્યા 3, તો આન્સર આવશે 2π/3. તો આ રીતે આપણે કહી શકીએ. તો આમ આપણે પ્રતિવિધેયોના પણ જાણ્યા. તો આ રીતે આપણે ત્રિકોણમિતિ વિશે સમજ્યા, જે તમને ભૌતિક જ્ઞાનમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ત્રિકોણમિતિ જો વ્યવસ્થિત રીતે યાદ કરી તો ભૌતિક જ્ઞાનમાં કેટલાય કોયડાઓ કે દાખલાઓનું સાદુરૂપ આપતી વખતે, કેટલીય થિયરીનું સાદુરૂપ આપતી વખતે આનો ઉપયોગ થશે. તો આ તમને આવડી ગયું તો તમને ફિઝિક્સમાં એ બધા સાદુરૂપો અઘરા લાગશે નહીં અને ખૂબ સરળતાથી તમે તેને સમજી શકશો.